સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં લાખણી પંથકના ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો છે। બનાસકાંઠાના લાખણી પંથકમાં પાણીની સમસ્યાને લઈ ખેડૂતોમાં રોષ ફેલાયો છે। પાણીની માંગ સાથે ઢોલ વગાડતા ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા। સુજલામ સુફલામ ચાંગા પમ્પિંગ સ્ટેશનથી 5 પંપ ચાલુ કરી પાણી આપવાની માંગ કરવામાં આવી રહી છે। પાણી વિના લાખણી અને દિયોદરના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। ઉનામાં 15 મે સુધી પાણી ચાલુ રાખવા માટે ખેડૂતોએ માંગ કરી છે। તો ઢોલ નગારા સાથે ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે। પાણીની માંગ સાથે ઢોલ વગાડતા ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને પોતાની માંગ વ્યક્ત કરી છે। એક તરફ આકરો ઉનાળો જામ્યો છે, આકરો તાપ જામ્યો છે અને અહીં મૂળભૂત જરૂરિયાત જે પાણીની જરૂરિયાત છે તે જ ખેડૂતોને નથી મળી રહી। સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધી ગયો છે। આજે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું। સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીની વાત કરીએ, અહીં 40.8 અને રાજકોટમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગ અનુસાર ઉત્તર દિશાથી સૂકા પવન ફૂંકાવાના કારણે તાપમાનમાં વધારો થશે। 2 દિવસ बाद अहमदाबाद और सौराष्ट्र में तापमान पारो 1 डिग्री सुधी वधी सके छे। अगले 2 दिन में जो टेम्परेचर काफ़ी सारे जगहों में 40 डिग्री से ज़्यादा होने का संभावना है। अराउंड 41 डिग्री सेल्सियस जैसे 41 डिग्री जैसे अहमदाबाद, गांधीनगर, नॉर्थ गुजरात रीजन, इवन इंटीरियर सौराष्ट्र लाइक राजकोट, सुरेंद्रनगर, अमरेली, ये सारे जगहों में 41 डिग्री सेल्सियस होने का संभावना है। लेकिन 2 दिन का बाद टेम्परेचर मोस्टली 1-8 डिग्री घट सकता है।